વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। ધોરણ 10નું બોર્ડનું જે પરિણામ છે તે જાહેર થયું છે, વેબસાઇટ ઉપર મુકાઈ ગયું છે અને આખરે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને રેકોર્ડ બ્રેક આ પરિણામ આવ્યું છે। ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ છે તે જાહેર થયું છે। વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ છે। બોર્ડની વેબસાઇટ ઉપર આ પરિણામ મૂકવામાં આવ્યું। 8 વાગે જેવું પરિણામ મૂકવામાં આવ્યું, તરત વિદ્યાર્થીઓએ ચેક કર્યું પરિણામ અને રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે। ધોરણ 10નું 83.8% પરિણામ। રાજ્યના 989 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી। વિદ્યાર્થીઓની મહેનતનું આજે આ પરિણામ છે તે આવ્યું છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે। એટલે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓના માતા પિતા પણ ખુશખુશાલ છે, કારણ કે બાળકોના આ જે પરિણામ આવ્યા છે અને બાળકો ઘણા સમયથી રાહ જોતા હોય છે બોર્ડના પરિણામની, અને બોર્ડનું પરિણામ આવતાની સાથે બાળકો પણ ખુશખુશાલ થયા છે, સાથે માતા પિતા પણ ખુશખુશાલ થયા છે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, ધોરણ 10ની બોર્ડનું પરિણામ છે તે આવી ચૂક્યું છે, હાલ માહોલ કેવો છે, કેટલી ખુશી વિદ્યાર્થીઓમાં? આપણે જણાવી દઈએ કે ધોરણ 10નું પરિણામ જે છે તે આવી ગયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ વિદ્યાર્થીઓના ચહેરા આપ જોઈ શકો છો કે ખૂબ જ ખુશખુશાલ લાગી રહ્યા છે। આ વખતના ધોરણ 10ના પરિણામ વિશે જો વાત કરવામાં આવે તો 83.08% પરિણામ આવ્યું છે। ત્યારે જે વિદ્યાર્થીનીઓ સારા એવા ટકા લઈને આવી છે તેમની જોડે વાત કરીશું। આપણી જોડે દેવ્યાની છે। દેવ્યાની 93% લઈને આવી છે। પહેલાં તો દેવ્યાની કેટલી મહેનત હતી અને ફાઇનલી આજે પરિણામ આવી ગયું છે, કેટલી ખુશી? મહેનત તો ખૂબ સારી એવી કરી છે। જેટલું એફર્ટ આપવાનો એથી 100% મારું એફર્ટ હું આપું એવી ઈચ્છા હતી। સાથે સાથે અમારા શિક્ષકો, મારા સહેલીઓએ અને મારી માતા, મારા પરિવારજનોએ જે મને સપોર્ટ આપ્યો હતો, મને જે એમની એન્કરેજ કરી હતી અને મારા સ્કૂલના તમામ ટીચર્સના કારણે આજે આ પરિણામ આવ્યું છે અને હું આટલી સફળતા પામી રહી છું। માટે હું એસબીકેની વિદ્યાર્થીની છું, એના માટે ખૂબ મને ગર્વ છે। જય એસબીકે। રીવીની કેટલો સંઘર્ષ હતો, કારણ કે ધોરણ 10નું જ્યારે પરિણામ આવવાનું એક ડર બી હોય અને આખું વર્ષ આપણે વાંચન કરતા હોય, આમ કેવું ફિલિંગ કેવી હતી ગઈકાલે અને આજની કેવી ફિલિંગ છે? ગઈકાલે આમ થોડું ટેન્શન હતું કે ભલે મેં મારું એફર્ટ સારા આપ્યા છે, પણ મને ખ્યાલ નહોતો કે હું કેટલા પર્સન્ટેજ લાવીશ। આમ તો હતો વિશ્વાસ કે 90 ઉપર તો આરામથી આવશે, પણ જે આજે પરિણામ આવ્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું અને બસ મહેનત જારી રાખી હતી, એના કારણે આજે આ પરિણામ આવ્યું છે, માટે હું ખૂબ જ ખુશ છું। આપણી જોડે આંધી છે, એની જોડે વાત કરીશું। આંધી, પરિણામ આવી ગયું છે, પહેલાં તો કેટલી ખુશી છે ને આ બહુ જ પરિણામ આવ્યું? મારું 91% આવ્યું અને બહુ જ ખુશી છે। બસ સેટિસ્ફાઈડ છું। આખું વર્ષ બહુ મહેનત કરી છે, એટલે એની જે સેટિસ્ફેક્શન મળ્યું, એનું જે રિઝલ્ટ આવ્યું બહુ વધારે। કયા વિષયોને લઈને ડર હતો તમને? સાયન્સ અને ગુજરાતી। તો એમાં કેટલા માર્ક્સ આવ્યા? મારા સાયન્સમાં 93 છે અને ગુજરાતીમાં 86 છે। સારું, બહુ સારા છે। આની ફેમિલીનો કેવો સપોર્ટ હતો? બધાનો ખૂબ જ સપોર્ટ હતો। મારી મમ્મી અહીંયા એસબીકેમાં છે, એનો બી બહુ જ સપોર્ટ હતો અને મારા ડેડીનો તો સખત સપોર્ટ હતો। તો ગમે તે થશે, ગમે તે કરવું હોય, જે બધું સપોર્ટ છે, ફૂલ છે। સાક્ષી આપણી જોડે છે, એની જોડે વાત કરીશું। સાક્ષી, પહેલાં તો પરિણામ આવી ગયું છે, તમારા ચહેરા ઉપરથી જ દેખાઈ રહ્યું છે કે તમે બહુ ખુશ છો। કેટલી ટકા સાક્ષી, આખું વર્ષ મહેનત કરતા હોય, એક સાયકલ ધોરણ 10 એટલે બોર્ડ, અને બોર્ડનો એક ડર બી હોય છે, તો તમને કોઈ ડર હતો? એવું તો સ્પેશિયલ કોઈ ડર નહોતો, સાક્ષી, મમ્મી પપ્પાએ કેટલો સંઘર્ષ કર્યો તમારી જોડે ને કેટલા ઉજાગરા કર્યા હતા? તમારું નામ? પ્રિયાંશી, પરિણામ આવી ગયું છે, પહેલાં તો તમારા કેટલા ટકા આવ્યા છે? મારા 92% આવ્યા। 92% લઈને આવ્યા છો, તો કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે, કેમ કે પપ્પાએ જે મહેનત કરી છે મને ભણાવવા માટે બહુ જ અનફોર્ગેટેબલ છે અને બહુ જ ટ્યુશન વગર મેં કર્યું છે। ખાલી 2 સબ્જેક્ટ મેં શીખી લખાયા છે। અને મમ્મી કુકિંગ કરે છે અને મારા પપ્પા એટલા જ મતલબ કમાય છે, બહુ મમ્મી કુકિંગ કરે છે, મતલબ મધ્યમ પરિવારમાંથી આપ છો, બરાબર? આટલો બધો સંઘર્ષ જોયો એમણે, તો એમને એક તો શું કહેશો અને હવે આગળ તમારે શું કરવું છે? મારે યુપીએસસી એક્ઝામ આપવાની છે આગળ, એટલે મારે એના માટે તૈયારીઓ કરવાની છે, એટલે કોમર્સ લઈને હું યુપીએસસી એક્ઝામ આપવાની। કેટલા કલાકનું વાંચન હતું તમારું? મારે 8 થી 9 કલાકનું। તો પછી બીજી વિદ્યાર્થીની પણ છે, એની જોડે પણ વાત કરીશું। તમારું નામ? ધારવી સત્તર છે। ધારવી, આપનું શું પરિણામ આવ્યું છે? મારા પણ 94% આવ્યા છે અને મને બહુ સેટિસ્ફેક્શન પણ છે।
અને આ મહેનતનું પરિણામ હતું ને છેલ્લા 1 મહિના બોર્ડના પહેલા 10 થી 12 કલાકની મહેનત કરી હતી અને એનું પરિણામ આવ્યું છે એનું. ધાર્મિક કયા વિષયોને લઈને તમને ડર હતો? અને મારા લેંગ્વેજ સબ્જેક્ટ થોડા પ્રદર્શિત છે, ઇંગ્લિશ અને ગુજરાતી, તો એમાં મને માર્ક્સ સારા આવી ગયા છે. ગુજરાતી તો આપણી મધર ટંગ છે, તો પણ એકચ્યુઅલી ઓલું પહેલાંથી થોડું ઇંગ્લિશ મીડિયમમાં હોય તો થોડું ઓછું ભણવાનું હોય. કયા વિષયમાં સૌથી વધારે માર્ક્સ તમે મેળવ્યા? સંસ્કૃતમાં 99 આવ્યા. ચોક્કસથી હવે તમારા ફેમિલીનો કેવો સાથ અને સહકાર હતો? મારા મમ્મી ને પપ્પા અત્યારે બહુ જ ખુશ છે. એમને મતલબ એક્સપેક્ટેશન પણ હતી અને એક્સપેક્ટેશન કરતાં વધારે માર્ક્સ આવે એટલે પછી પેરેન્ટ્સનો આખો અલગ જ જુસ્સો હોય. ચોક્કસથી તો આ વિદ્યાર્થીઓ જે છે અને એ લોકોનો સંઘર્ષ જે છે તે આજે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે ને આ સંઘર્ષનું પરિણામ આવ્યું છે. બીજી એક વિદ્યાર્થીની છે, એ પણ આપણી જોડે છે, એની જોડે વાત કરીશું. તમારું નામ? યશ્વી. યશ્વી, આપનું શું પરિણામ આવ્યું? 93% લઈને આવ્યા છો. કયા કયા વિષયને લઈને ડર હતો? આમ તો કંઈ બહુ ડર નહોતો, કારણ કે બધા વિષયમાં સરસ હતા અને એવું હતું કે ના સરસ જ આવશે, કારણ કે સ્કૂલના ને એ બધા પેપર જેટલા સારા આપ્યા છે કે છેલ્લે તો એવું હતું કે ના બધામાં સરસ માર્ક્સ આવવા જ જોઈએ અને આવશે. આપ કઈ વસ્તુ કયા વિષયો એવા હતા જેમાં તમને એવું લાગતું હતું કે આમાં થોડા માર્ક્સ નહીં ખેંચી શકાય? મે બી સાયન્સ હતું એવું કે સાયન્સમાં થોડા માર્ક્સ ક્યાંક કટ થઈ શકે છે, કોઈ ડાયાગ્રામના કે એના વિશે. બાકી તો બધા સરસ જ છે. તમારા મમ્મી પપ્પા? બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સૌથી વધુ મહેસાણાના કાંસાનું કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું છે. સૌથી વધુ ભાવનગરના ભોળાદ કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું છે.